અજયનો પગાર રવિ કરતા 25% વધારે છે. હવે જુઓ અજય અને રવિ, હવે તમને આઈડિયા આવતો હશે કે ભાઈ 25% એટલે 1/4. વધારે કીધું હોય તો ઉપર ઉમેરી દેવાના અને ઓછું કીધું હોય તો બાદ કરી દેવાના. હવે અહીંયા જોવાનું કે અજયનો પગાર છે ને રવિ કરતા 25% વધારે છે. જો રવિનો પગાર 4 યુનિટ હોય તો અજયનો પગાર એમાં એક જોડી દો એટલે 5 યુનિટ હોય. ત્યાંથી આગળ વાંચો. જો અજય રૂપિયા 1575 બચાવે છે, અજય છે ને એ 1575 બચાવે છે, જો તેના પગારના 3% છે, જે અજયના પગારના 3% છે, તો રવિનો પગાર કેટલો હશે? 1575 રૂપિયા છે ને એ અજયની બચત છે અને એના પગારના 3% છે. હવે અહીંયા જુઓ અજયનો પગાર 5 યુનિટ છે, એ 5 યુનિટના સૌથી પહેલા 3% લેવાના, તો 5 ગુણ્યા 3 ના છેદમાં કેટલા કરવાના? 100. અને એ તમારા કેટલા છે? 1575. આવું તમને રકમમાં કીધું છે. તો સૌથી પહેલા 5 તેરી 15 અને એ 15 નો ભાગાકાર આની સાથે કરો. 15 એકા 15, 15 પંચા 75. ભાગના ચાલે એનો શૂન્ય, 15 પંચા 75. તો 105 આવ્યા, એને ગુણ્યા 100 કરી નાખો, 105 અને પાછળ 00 જોડી દો, 10,500 રૂપિયા આવે. તો રવિનો પગાર કેટલો હશે? 10,500 રૂપિયા. એક યુનિટના 10,500 મળ્યા. એક યુનિટ ના તમને કેટલા મળ્યા? 10,500 રૂપિયા મળ્યા. તો રવિનો પગાર એટલે 4 ગુણ્યા 10,500 કરવાના, તો 42,000 રૂપિયા રવિનો પગાર હોય. રવિનો પગાર પૂછ્યો છે ને, કારણ કે એક યુનિટના 10,500 તો 4 યુનિટના કેટલા મળશે તમને? 42,000 રૂપિયા મળે. તો રવિનો પગાર તમારો કેટલો આવશે? 42,000.